આજના વર્ચ્યુઅલ ક્લાસરૂમ ટ્રેનિંગ સેશનમાં આપ સૌનું સ્વાગત છે. મારું નામ શ્વેતા પ્રિયદર્શી છે. આજે હું તમને ફેશન ડિઝાઇન એન્ડ ટેકનોલોજીમાં અંતર્ગત પ્રિપેરેશન ઓફ મટીરિયલ બિફોર કટિંગ ડ્રેપિંગ વિશે હું તમને માહિતી આપીશ. પ્રિપેરેશન ઓફ મટીરિયલ બિફોર કટિંગ એટલે કે કટિંગ કરતાં પહેલાં આપણે શું સાવચેતી લઈશું અથવા તો મટીરિયલ જે આપણું છે એને કેવી રીતે તૈયારી કરીશું તે વિશે આપણે સમજીશું. સુંદર હાથથી બનાવેલા કપડાં સીવવાની શરૂઆત સિલાઈથી થતી નથી. આપણે જાણીએ છીએ કે જે ફેબ્રિક પસંદ કરીએ છીએ તે પેટર્ન સાથે કામ કરે છે અથવા કપડાં શરૂઆતથી જ હોમમેડ દેખાશે, પરંતુ તમારે યોગ્ય પેટર્ન અને ફેબ્રિક પસંદ કર્યા પછી કાપવા માટે ફેબ્રિક તૈયાર કરવાની જરૂર છે. એટલે કે ગારમેન્ટ બનાવતા પહેલાં આપણે ફેબ્રિકને તૈયાર કરીશું. આજે હું 3 વસ્તુ વિશે તમને વાત કરવા જઈ રહી છું જે તમે તમારા ફેબ્રિકને કટિંગ કરતાં પહેલાં કરવી જોઈએ. કટિંગ કરતી વખતે રાખવામાં આવતી સાવચેતી. તમે તમારા ફેબ્રિકને કટિંગ કરતાં પહેલાં ધોઈ અથવા તો ડ્રાય ક્લીન કરો. તમે કાપતા પહેલાં તમારા ફેબ્રિકને ધોવાથી ખાતરી થાય છે કે તમારા કપડાં અથવા સીવણ પ્રોજેક્ટને કાપતા પહેલાં સંકોચન થશે. આ ખાસ કરીને કપડાં માટે મહત્વપૂર્ણ છે. સંકોચન એટલે કે કાપડનું સંકોચાવું અથવા તો શ્રિંક થવું અથવા તો સાદી ભાષામાં કહીએ તો કાપડ ચડી જાય છે. તેથી તેને કાપતા પહેલાં આપણે ધોવું જરૂરી છે. તમારા વળાંકોને ફિટ કરવા માટે, તમારી પેટર્નમાં ફેરફાર કરવામાં, ફિટિંગને પરફેક્ટ કરવામાં, તમારા કપડાને સીવવામાં કલાકો સુધી સિલાઈ મશીન પર બેસીને તમારા કપડાને સમાપ્ત કરવા માટે અને પહેરવામાં અને પછી તેને પ્રથમ વખત ધોવા અને તે સંકોચાય છે. તમારા કપડાને પ્રી વોશ કરવાથી તમારા કપડાને બનાવવા માટે તેટલો સમય અને શક્તિ લગાવ્યા પછી માત્ર એક જ વાર કપડાને પહેરવાથી બચી શકાય છે. જો આપણે કાપડનું સંકોચન પહેલાંથી કર્યું હોય તો આપણે આટલી મહેનતથી જે ગારમેન્ટ બનાવ્યું હોય અને પછી એકવાર પહેરીએ અને આપણું ફિટિંગ બરાબર ન જળવાઈ રહે અથવા તો લંબાઈમાં પ્રોબ્લેમ આપણને દેખાય તો તેનાથી આપણે બચી શકીએ છીએ જો આપણે કાપડ પહેલાં ધોયું હોય અથવા તો એનું શ્રિંક કર્યું હોય તો. તમારા ફેબ્રિકને સાફ કરવા અથવા ઉત્પાદકની સંભાળ સૂચનાઓનો ઉપયોગ કરવા માટે નીચેના અપવાદો જોઈએ. સર્જનાત્મક અસર માટે ફેબ્રિક ટેક્સચર બદલવું. આનું ઉદાહરણ છે કે વોશિંગ વૂલ, જે સામાન્ય રીતે ડ્રાય ક્લીન કરવામાં આવે છે. વૂલ જેવા કાપડને આપણે કટિંગ કરતાં પહેલાં ડ્રાય ક્લીન કરીશું. પહેલાંથી સંકોચાઈ ગયેલા અથવા સંકોચાઈ જવાના જોખમમાં ન હોય તેવા ફેબ્રિકનો ઉપયોગ કરવો. ઉદાહરણ તરીકે મેં સાટિન અને વેલ્વેટ સાથે કામ કર્યું છે. આનો ઉપયોગ કરતાં પહેલાં ધોવાની કે ડ્રાય ક્લીનની જરૂર નથી, કેમ કે સાટિન અને વેલ્વેટ કાપડ સંકોચાતું નથી એટલે કે ચડી જતું નથી. માત્ર ફિટિંગના હેતુ માટે મલમલનો ઉપયોગ કરવો. જો તમે નક્કી કર્યું છે કે તમે ફક્ત ફિટિંગ માટે જ મલમલ પહેરશો તો કોઈ પૂર્વ સફાઈની જરૂર નથી, કેમ કે મલમલ કાપડ છે જે શ્રિંક થતું નથી. તેથી જો મલમલ કાપડનું તમે ચૂઝ કરો છો તો તેને પહેલાં ધોવાની જરૂર પડતી નથી. જેથી જો મલમલ બંધ બેસતી હોય અથવા તેમાં સરળ ફેરફારની જરૂર હોય તો પરિણામો તેઓ પહેરવા યોગ્ય વસ્ત્રો મેળવી શકે છે. આ કિસ્સામાં ફેબ્રિકના આધારે તમે તેને પહેલાંથી ધોવું અથવા સંકોચવું પડશે. તમારા ફેબ્રિકને ધોયા પછી પ્રેસ કરવું જરૂરી છે. કરચલીવાળા ફેબ્રિકને ક્યારેય કાપવું જોઈએ નહીં. બાજુની નોંધ તરીકે ખાતરી કરો કે તમારા પેટર્નના ટુકડાને પણ પ્રેસ કરો. તેઓને નુકસાન થયા વિના ખૂબ જ ઓછી ગરમી પર પ્રેસ કરી શકાય છે. એટલે કે પ્રેસિંગની હીટ એટલી ન રાખવી કે કાપડ બળી જાય, એટલે કાપડનું નુકસાન ન થાય તે પ્રમાણે આપણે પ્રેસ ગરમ કરીશું. શક્ય તેટલી વધુ કરચલીઓ ટાળવા માટે તમારા ફેબ્રિકને વોશર અને ડ્રાયરમાંથી ધોવાઈ ગયા પછી તરત જ કાઢી નાખો. મોટાભાગના કિસ્સામાં ખરાબ કરચલીઓ ત્યારે થાય છે જ્યારે ફેબ્રિક લાંબા સમય સુધી વોશ અને ડ્રાયરમાં બેસે છે. જો આપણે જલ્દી મશીનમાંથી કપડાં કાઢી લઈએ, કાપડને કાઢી લઈએ તો તેમાં કરચલીઓ ઓછી પડે છે, અને જો લાંબો સમય સુધી વોશર અથવા ડ્રાયરમાં કાપડ રહેશે તો તેમાં કરચલીઓ વધી જશે. ખાતરી કરો કે તમારું ફેબ્રિક ગ્રેઇન ઉપર છે કે નહીં. ચાલો ફેબ્રિકની વાત આવે ત્યારે આપણે કેટલીક પરિભાષા જોઈએ. જ્યારે ફેબ્રિકની વાત આવે છે ત્યારે તમારે પોતાને પરિચિત કરવા માટે કેટલીક ટર્મિનોલોજી એટલે કે પરિભાષા છે. ફર્સ્ટ છે બાયસ ગ્રેન. સીધા અને ક્રોસ ગ્રેન માટે 45 ડિગ્રી કોણ હોય છે. વિવિંગ ફેબ્રિક ઉરેપ પર લંબાય છે.
તેને બાયસ ગ્રેન કહેવામાં આવે છે. જે ઉરે કાપડ થાય છે ફેબ્રિક એટલે કે ત્રાસું, તેને બાયસ ગ્રેન કહેવામાં આવે છે. સેલ્વેજ એટલે કે ફેબ્રિકની સ્વ તૈયાર ધાર, જે તેને ગૂંચવતા અટકાવવા માટે ઉત્પાદક દ્વારા કરવામાં આવે છે. કેટલાક કપડામાં સેલ્ફ ફિનિશ્ડ એજ પછી ફ્રેઇંગ થાય છે, પરંતુ સેલ્ફ ફિનિશ્ડ કિનારી તે વિસ્તારમાં ફ્રેઇંગ રાખે છે, જેથી તે તમારા બાકીના ફેબ્રિકને અસર કરતું નથી. સેલ્વેજ ફેબ્રિકની લંબાઈ દરેક બાજુ પર હોય છે. સેલ્વેજ એટલે કે તમે જોયું હશે કે આપણા કાપડમાં 2 બાજુ ધાર હોય છે, જેને સેલ્વેજ કહેવામાં આવે છે. સેલ્વેજ એટલા માટે બનાવવામાં આવે છે ઉત્પાદકો દ્વારા, કેમ કે કાપડના ફ્રેંગ એટલે કે રેસા નીકળતા નથી અને કાપડની મજબૂતાઈ જળવાઈ રહે છે. સ્ટ્રેટ ગ્રેન એ થ્રેડનો ઉલ્લેખ કરે છે કે જે ફેબ્રિકની લંબાઈ દર્શાવે છે, જેને આપણે વાર્પ થ્રેડ તરીકે પણ ઓળખવામાં આવે છે, જે સૌથી લાંબા થ્રેડ છે અને સેલ્વેજની સમાંતર છે. સ્ટ્રેટ ગ્રેન એટલે કે કાપડમાં જે લાંબા થ્રેડ હોય છે, લંબાઈના થ્રેડ, તેને આપણે વાર્પ થ્રેડ પણ કહીશું. હવે જોઈશું ક્રોસ ગ્રેન. જે થ્રેડ ઉલ્લેખ કરે છે જે ફેબ્રિકની પહોળાઈને દર્શાવે છે, તેને વેબ થ્રેડ પણ તરીકે પણ ઓળખવામાં આવે છે અને તે ટૂંકા થ્રેડ છે, જે સેલ્વેજને લંબરૂપ છે. ક્રોસ ગ્રેન એટલે કે જેમાં થ્રેડ ટૂંકા હોય છે અને તેને વેબ્ડ થ્રેડ કહીશું. હવે આ આકૃતિમાં બતાવ્યા પ્રમાણે એક કાપડ બતાવેલું છે, તેમાં સ્ટ્રેટ ગ્રેન લખેલું છે, તે લંબાઈ દર્શાવે છે એટલે કે તેને વાર્પ કહીશું, અને ક્રોસ વાઇઝ ગ્રેન જે તે પહોળાઈ દર્શાવે છે તેને વેબ્ડ કહીશું. હવે વચ્ચે આમાં ત્રાસી લાઈન આપેલી છે, જેને આપણે બાયસ ગ્રેન કહીશું. ત્યારબાદ આપણે જોઈશું કે કાપડને કટિંગ કરતાં પહેલાં ઊંધી બાજુ નિશાન કરવું. પ્રિન્ટ કે લાઇનને મેળવીને કાપડની સીધી બાજુ અંદર અને ઊંધી બાજુ ઉપર રહે તે રીતે રાખી લેઆઉટ કરવું જોઈએ. ત્યારબાદ કટિંગ કરવાના બધા જ ભાગોની ઊંધી બાજુ પર ચોકથી નિશાન કરવું જોઈએ. પેપર કટિંગ વખતે પેપર કટિંગ પ્રમાણે સિલાઈ અને વધારાનું કાપડ છે કે નહીં તે ચેક કરીને જ ફાઇનલ લેઆઉટ કરવો. એટલે કે આપણે સીમ ઈસ એટલે કે અંદર સિલાઈ માટે કાપડ રહે તે રીતે પેપર કટિંગ કર્યું છે કે નહીં તેનું ચેક કરીને પછી જ આપણે ફાઇનલ લેઆઉટ કરવું. ડિઝાઇન કે પેટર્ન. ગ્રાહક દ્વારા બનાવવામાં આવેલી ડિઝાઇન પેપરમાં સરખી રીતે બનાવી તેને ડિઝાઇન બુક સાથે મેચ કરીને જ પેપર કટિંગ કરવું. આપણે પેપર કટિંગ કરતાં પહેલાં આપણે એ ધ્યાન રાખીશું કે ડિઝાઇન અને પેટર્ન કઈ છે, તે પ્રમાણે જ આપણે પેપર કટિંગ કરવું જોઈએ. કાપડ કોઈ જગ્યાએથી ખરાબ હોય કે કાણાવાળું હોય તો તેને નુકસાની પાસે ચોકથી ગોળ નિશાની કરવી, જેથી કટિંગ વખતે તે ભાગ કાઢી નાખવાનો ખ્યાલ આવે. હા, કટિંગ વખતે આ ખૂબ જ ધ્યાનમાં રાખવાની જરૂર છે કે કાપડમાં કોઈ જગ્યાએ નુકસાન હોય તો આપણે લેઆઉટ એ રીતે કરીશું કે તે કાણું હોય કે કંઈ નુકસાની હોય કે કલર પ્રિન્ટમાં પ્રોબ્લેમ હોય તો એ નુકસાની નીકળી જાય, કટિંગમાં આવે નહીં કોઈ ભાગમાં, તેનો ખ્યાલ રાખવો જોઈએ. માપ લેતી વખતે માપ લીધેલા છે તે બુકમાં લખવા. માપની સાથે જો શારીરિક કોઈ ફેરફાર હોય તો તે પણ લખવું. કટિંગ વખતે તે બુક એકવાર ચેક કરી લેવી. જાડા પાતળા શરીરના ગ્રાહકો માટે તેના શરીર મુજબ ડિઝાઇન પસંદ કરવામાં મદદ કરવી. ગ્રાહક જો આપણી પાસે આવ્યો હોય અને તે આપણને સજેસ્ટ કરતું હોય કે મારે આ રીતે ગારમેન્ટ બનાવવું છે, તો એને ડિઝાઇનનું બહુ નોલેજ ન હોય તો ગ્રાહકની ફિગર પ્રમાણે, જાડી પાતળી ફિગર પ્રમાણે આપણે પણ તેને ડિઝાઇન પસંદ કરવામાં મદદ કરવી જોઈએ. કટિંગ કરતી વખતે ગ્રેન લાઇનનું ખાસ ધ્યાન રાખવું. એટલે ગ્રેન લાઇનની સમાંતર ગારમેન્ટની લંબાઈ લેવી. આ હતી કટિંગ વિશેની માહિતી. કટિંગ કર્યા પહેલાં આપણે શું પ્રિપેરેશન કરીશું તેના વિશે માહિતી હતી. હવે આપણે જોઈશું ડ્રેપિંગ વિશે. પ્રિકોશન વાઇલ ડ્રેપિંગ ફેબ્રિક. ડ્રેપિંગ કરતાં પહેલાં આપણે શું પ્રિકોશન લેવા જોઈએ તે વિશે આપણે જોઈશું. સૌ પ્રથમ આપણે ડ્રેપિંગ શું છે તેના વિશે સમજીશું. ડ્રેપ ફેબ્રિકના સૌથી મહત્વપૂર્ણ ગુણધર્મોમાંનું એક છે. કપડામાં આકર્ષક સૌંદર્યલક્ષી અસરો પ્રદાન કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. ભારત, ઇજિપ્ત અને રોમના ઐતિહાસિક પોશાકોનો અભ્યાસ દર્શાવે છે કે જ્યારે સ્ટીચ ક્રાફ્ટ માણસ માટે જાણીતું ન હતું, ત્યારે કપડામાં ખાસ શણગારના ઉપકરણ તરીકે કાપડમાં ડ્રેપનો ઉપયોગ થતો હતો. આ લેખ ફેબ્રિકની ડ્રેપિંગ ગુણવત્તા તેમજ તેના માપને અસર કરતા પરિબળોની ચર્ચા કરે છે. પુરુષો માટે વસ્ત્રોની સૌંદર્યલક્ષી અપીલ હંમેશા મહત્વની રહી છે. ડ્રેપ ફેબ્રિકના સૌથી મહત્વપૂર્ણ ગુણધર્મોમાંનું કપડામાં આકર્ષક સૌંદર્યલક્ષી અસરો પ્રદાન કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. ડ્રેપિંગ એટલે કે કાપડને વીંટાળવું, કે એટલે કે કાપડ
જે રીતે એના લેયર બનાવવામાં આવે છે તે સૌંદર્યલક્ષી અસરો પ્રદાન કરવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. ફેબ્રિકનું ડ્રેપ પાસું ઘણા વર્ષોથી ફેબ્રિક એન્જિનિયરિંગમાં સંશોધનનું કેન્દ્ર છે, કેમ કે ડ્રેપિંગ અલગ અલગ પ્રક્રિયાથી અલગ અલગ ડિઝાઇનથી કરી શકાય છે. તેથી વર્ષોથી ફેબ્રિક એન્જિનિયરિંગમાં ડ્રેપિંગ માટે સંશોધનો થતા જ રહ્યા છે. જો કે ડ્રેપ એ વ્યક્તિલક્ષી ગુણવત્તા છે, કારણ કે જે દેખાવને લગતી છે. ફેબ્રિક સ્વરૂપમાં ડ્રેપને ઉદ્દેશ્યપૂર્ણ વ્યાખ્યાયિત કરવા અને માપવાના પ્રયાસો કરવામાં આવ્યા છે. ડ્રેપ એ ફેબ્રિકની તેના પોતાના વજન હેઠળ વિવિધ પ્રકૃતિના લહેરિયાત ફોલ્ડ્સમાં આવવાની ક્ષમતા છે. એટલે કે કાપડનું લચીલુંપણું હોય તો તેમાં ફોલ્ડ્સ પડે છે અને તે ડ્રેપિંગમાં આવવાની ક્ષમતા હોય છે. ફેબ્રિક ડ્રેપનું મૂલ્યાંકન ઉદ્દેશ્ય તેમજ વ્યક્તિલક્ષી રીતે કરી શકાય છે. ફેબ્રિકની ડ્રેપેબિલિટી તે ઘણા પરિબળોની સંયુક્ત અસર છે, જેમ કે સ્ટીફનેસ, કઠોરતા, વજન, જાડાઈ વગેરે. સ્ટીફનેસ ફેબ્રિકનું એવું લક્ષણ છે જે ફેબ્રિકની ડ્રેપિંગ ગુણવત્તા નક્કી કરતા સૌથી મહત્ત્વપૂર્ણ પરિબળોમાંનું એક છે. દાખલા તરીકે સોફ્ટ ફેબ્રિકથી ડ્રેપિંગ ઇફેક્ટ સારી આવે છે, અને જો મટીરિયલ સ્ટીફ હોય, આરવાળું એ રીતનું હોય તો તેમાં ડ્રેપિંગ ઇફેક્ટ સારી આવતી નથી. જ્યારે સખત ફેબ્રિક શરીરથી દૂર જાય છે, એટલે કે શરીર પર આમ પડ્યું રહેતું નથી અથવા તો તેમાં લચીલાપણું આવતું નથી. ફેબ્રિકની સ્ટીફનેસ ફેબ્રિકના ભૌમિતિક પરિમાણો પર આધારિત છે. ફાઇબર અને યાનની જડતા, યાનનું કદ, દોરાની ગણતરી અને બાંધકામની પદ્ધતિ દ્વારા ફેબ્રિકની ડ્રેપિંગ ગુણવત્તાને અસર થાય છે. એટલે કે ફાઇબર અને યાનની જડતા કેટલી છે કાપડમાં, દોરાની ગણતરી કેવી છે, તેનું બાંધકામ કેવું એટલે કે વિવિંગ કેવું છે, તેના દ્વારા ફેબ્રિક ડ્રેપિંગની ગુણવત્તા જળવાઈ રહે છે. કોટન ફાઇબરનું હેન્ડલ સખત હોય છે, જ્યારે ઊનનું હેન્ડલ નરમથી મધ્યમ હોય છે. પોલિએસ્ટરનું હેન્ડલ મધ્યમથી સખત હોય છે. એટલે કે કોટન ફેબ્રિક એમાં લચીલાપણું હોતું નથી, એટલે કે તેમાં ડ્રેપ યોગ્ય રીતે પડતા નથી. જ્યારે ઊન એ નરમથી મધ્યમ હોય છે અને પોલિએસ્ટર મધ્યમથી સખત હોય છે. યાનની જડતા ફાઇબરની જડતા દ્વારા અને યાનમાં ફાઇબરની ગોઠવણી દ્વારા પણ નિયંત્રિત કરે છે. ખૂબ જ ટ્વિસ્ટેડ યાન ફેબ્રિકને વધુ સખત બનાવે છે. જ્યારે યાનને કાપડમાં વણવામાં આવે છે ત્યારે ફેબ્રિકની રચના દ્વારા ફાઇબરની મુક્ત હિલચાલને કેટલી હદ સુધી અટકાવવામાં આવે છે તેના આધારે સખતતાની વિશાળ શ્રેણી શક્ય છે. એટલે કે જેટલું ફેબ્રિકમાં યાન ટ્વિસ્ટેડ હશે તેટલું જ ફેબ્રિક સખત બનશે. ભારે બરછટ યાનમાંથી બનેલા ગાઢ બાંધકામમાં કાપડ સારી રીતે ઝીલતા નથી. એટલે કે ભારે કાપડ હોય કે બરછટ યાનમાંથી બનેલું કાપડ હોય તો તે કાપડ સારી રીતે ઝીલતા નથી, એટલે કે ડ્રેપિંગ વખતે તેમાં સારા ફોલ્ડ્સ બનતા નથી. વણાટમાં લાંબા ફોલ્ડ્સ ધરાવતા કાપડ વધુ લવચીક હોય છે, વધુ સરળતાથી વળે છે અને ડ્રેપિંગ ગુણવત્તામાં સુધારો કરી શકે છે. એટલે કે જેટલા લાંબા ફોલ્ડ્સ હશે તેટલું જ તે કાપડ લવચીક બને છે, વધારે સરળતાથી વળે છે અને ડ્રેપિંગ ગુણવત્તા સારી રહે છે. જો તે જ સમયે કાપડને ફિલામેન્ટ યાનમાંથી થોડા ટ્વિસ્ટ સાથે બનાવવામાં આવે છે તો ડ્રેપિંગ ગુણવત્તા ઉન્નત થાય છે. વણેલા અને બિન વણાયેલા કાપડનો ડ્રેપ રેશિયો તેમની બાંધકામ પદ્ધતિના તફાવતના કારણે અલગ પડે છે. આ પિક્ચરમાં બતાવેલું છે કે ડ્રેપિંગ કેવી રીતે કરવામાં આવે છે, ડ્રેપિંગ વડે ડિઝાઇન કેવી રીતે બનાવવામાં આવે છે. સૌપ્રથમ ડ્રેપિંગ કરતાં પહેલાં જે મેઇન કાપડ હોય તેની પેટર્ન બનાવ્યા પહેલાં ડ્રેપિંગમાં મસ્લિન કાપડનો ઉપયોગ થાય છે. મસ્લિન કાપડનો ઉપયોગ કરતાં પહેલાં તેને ધોવું જોઈએ, જેથી તેનું જરૂરી સંકોચન થઈ શકે. ત્યારબાદ પ્રેસ કરીને પછી ડ્રેપિંગ માટે ઉપયોગમાં લેવું જોઈએ. તમે ડ્રેપિંગ શરૂ કરો તે પહેલાં જરૂરી તમામ સંબંધિત મેઝરમેન્ટ્સ લેવા અને પછી કટ કરવું. ડ્રેસના દરેક ચોક્કસ તત્વ પર ધ્યાન આપવું, એટલે કે ડિઝાઇન, લાઇન, શેપ તેનું પણ ધ્યાન રાખી અને આપણે ડ્રેપિંગ કરવું જોઈએ. તો આ હતી માહિતી કટિંગ પહેલાં શું પ્રિપેરેશન કરવી અને ડ્રેપિંગ પહેલાં શું પ્રિપેરેશન કરવી. તો આશા રાખું છું કે તમને આમાં સારી રીતે સમજણ પડી હશે. આભાર.